त्वमेव माता प्रभु पिता त्वमेव त्वमेव बंधु सचखा त्वमेव त्वमेव विद्या च द्रविडं त्वमेव त्वमेव सर्व मम देव देव। ए शामळियो शामळियो બધા તાળી પડજો ગાયો નો રે ગોવાળ શામળિયા તારા સંગાથે મન લેર લાગી જો તારા સંગાથે મન લેર લાગે મંદિરિયો વાળા શામળિયા તારા સંગાથે મન લેર લાગે આપણી વચ્ચે છે લુસડિયાથી વિક્રમદાસ મહારાજ પધારે છે સાહેબ તાળીઓના ગડગડાટથી વધાવો સાહેબ આ પંડાળની અંદર જેટલાના માથે ભગવું કપડું છે સાહેબ એ પૂર્ણ કૃપા સંત સુરમલદાસ મહારાજની છે સાહેબ भगवे में भगवान छुपा है मानव तू पहचान भगवे में भगवान छुपा है मानव तू पहचान अरे नकली रंग से भगवा रंगावे वो मानस नहीं जवान એટલે જુઓ પરમાત્માનું ભજન કરવું હોય સાહેબ નાભીથી કરવું પડે સાહેબ મીરાબાઈને ભજન ક્યાંથી કર્યું નાભીથી કર્યું સાહેબ સંત શ્રી સુરમલદાસ ની ભજન છે આ ભજન ગાયો ને એ ભજન કોને ગાયું તું સંત સુરમલદાસ મહારાજ ને ગાયું તું સાહેબ પણ પરમાત્માનું ભજન કરીએ જો એક વાત કહું તમને તમે પરમાત્માના નોમમાં જો તમે પરમાત્માના નોમમાં તો પરમાત્મા તમારા કોમમાં પણ જો તમે તમારા કોમમાં તો પરમાત્મા પરમાત્માના ધોમમાં હા કેમ કે ભગવાન કૃષ્ણએ ગીતાજીની અંદર કીધું છે કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારતમ અર્જુન જ્યારે જ્યારે ધરતી પર ધર્મની રક્ષા કરવા માટે સાધુ પુરુષોની રક્ષા કરવા માટે આવા
બિરાજમાન સંતોની રક્ષા કરવા માટે, ગાયોની રક્ષા કરવા માટે, બેન દીકરીઓની રક્ષા કરવા માટે સંભવામી યુગે યુગે ધર્મની રક્ષા કરવા માટે હું પોતે અવતાર ધારણ કરું છું સાહેબ. પણ ધર્મ શું છે, ભક્તિ શું છે, એવા મહાપુરુષો પાસે જઈએ તો જાણવા મળે સાહેબ. મીરાબાઈ નું ભજન, મીરાબાઈ નું ભજન એમ કેતું હે, અરે સામળિયા વરને વરિયે ગિરધારી વરને વરિયે, અરે મેવાડી રાણા રે લાજ કોની કરીએ. લાજ મર્યાદા મારા સોમણિયાની, લાજ મર્યાદા મારા સામણિયા, જાયો મારા સોમણિયાની, મોટી સરકારો મારા સામણિયા. અમે ભગવી ચાદર ઓઢીએ, અમે ભગવી ચાદર ઓઢીએ, દેવાળી રાણા રે લાજ કોની કરીએ. એ સામણિયા વરને વરજો, ગિરધારી વરના વરજો, દેવાળી રાણા લાજ કોની કરીએ. આપણી વચ્ચે સામાજિક કાર્યકર શ્રી પ્રવીણ સાહેબ પ્રભાર પધાર્યા છે સાહેબ. તાળીઓના ગડગડાટથી વધારો સાહેબ. જુઓ તાળીઓ છેક પાછળથી આવી જોઈએ. એક તમારો જેવો સત્સંગ હોલ હતો ને એક જગ્યાએ હું બેસેલો, મને કીધું ભાઈ તાળી પાડો. મને કે તાળી પાડવાથી શું થાય? મને કીધું તાળી પાડવાથી પાપ ધોવાઈ જાય. પેલો દોઢ ડાયો કે એ પાપ ધોવાઈ જાય કયો? મને કીધું જે ના પાડી ખાતામાં, એટલે તાળી પાડજો સાહેબ, કેમ કે જે પાપ ધોવાય ને એ બીજાને ખાતામાં આવે. આપણી વચ્ચે સાહેબ શ્રી રાલાલજી સરપંચ સાહેબ પધાર્યા છે સાહેબ, અને હાલના સરપંચ સાહેબ શ્રી સાકરસનજી પધાર્યા છે સાહેબ. અને જો વાણીની મર્યાદા કીધી છે 15 મિનિટ ઉપર થઈ, એટલે વધારે બોલું તમને મજા આવી ને, એટલે જો એવો બીજો રાઉન્ડ મળે તો હું પાછો બોલી લઈશ, બરોબર? પણ હજી સાંભળવાનું મારે બધાને સાંભળવાનું છે, બધાને મારે સાંભળવાનું છે. પણ ભક્તિ શું છે એક નાનું દ્રષ્ટાંત આપી દો સાહેબ, કે એકાએક ઉન્મુન હોકર સોહમ શબ્દ રણુ કાયા, અરે દંડી મુંડી મેલ નैन મિલાકર નैन નાસિક લગાયા, અરે સુરતા મારી સુનમાં પહોંચી. મહાપુરુષે શું કીધું? સુરતા મારી સુનમાં પહોંચી, અવગટ ઘાટ મિલાયા, અરે અમૃત રસ કા પિયા પિયાલા ત્રિકુટી ધ્યાન ધરાયા. अरे कहता ज्ञानी सुनो मेरे संतो, ए कहता ज्ञानी सुनो मेरे संतो, अगम पंथ में पाया, अरे आप में से जब हम निकल गया तब लख पुरुष घेर आया. माटे ए वस्तु ने समझवानी है साहेब. बोले सदगुरुदेव की. एवा ताली पाड़ो तो मारा रामनी रे, बीजी ताली न पाड़िए. ताली पाड़ो तो मारा रामनी रे, बीजी ताली ना जो. वातो करो तो मारा रामनी रे, बीजी वातो ना होय जो.
એ જવાની જવાની મોફેર છે રે કોને જવાની કહેવાય જો એ જવાની જવાની મોફેર છે રે કોને જવાની કહેવાય જો જવાની મો મીરાબાઈએ કૃષ્ણ ભજ્યા રે એના ગુણ લાગવાય જો એ વાતો કરો તમારા રામની રે બીજી વાતો ના હોય જો વાતો કરો તો મારા રામની રે બીજી વાતો ના હોય જો જય સીતારામ બાળપણમાં ઘણો ફેર છે રે કોને બાળપણ કહેવાય જો બાળપણમાં પ્રહલાદજી ને રામ ભજ્યા રે એના ગુણ લાગવાય જો વાતો કરો તો મારા રામની રે બીજી વાતો ના હોય જો વાતો કરો તો મારા રામની રે બીજી વાતો ના હોય દેવી તાળી પાડો તો સીતારામની રે બીજી તાળી ના હોય જો તાળી પાડો તો સીતારામની રે બીજી તાળી ના હોય જો જય સીતારામ જય શ્રી રામ હે ગડપણમાં ઘણો ફેર છે રે ગડપણ કહેવાય જો ગડપણમાં સબરીબાઈએ રોમ મળ્યા રે એના ગુણ લાગવાય જો જેના કુળની અંદર ભક્તિ છે જેના ઘરની અંદર ભક્તિ છે અને જેના અંતરની અંદર ભક્તિ છે ને સાહેબ જેમ સુરમલદાસ જોડે ભગવાન સોમળીઓ ફરતો હતો ને સાહેબ એમ ભગવાન સોમળીઓ એમના જોડે ફરે છે સાહેબ ખાઓ पियो खर्चो प्यारे धर्म पुन कुछ कर लो
खाओ पियो खर्चो प्यारे धर्म पुण्य कुछ कर लो, अरे यही तेरे संग चलेगा, आखिर जाएगा फुकट फेरो। जीवन ની અંદર ધન સત્તા અને સંપત્તિ બધાની જોડે હોય છે, પણ જે પરમાત્માનું ભજન કરવા માટેનો સમય કાઢે છે સાહેબ, એની જોડે પરમાત્મા નિરંતર ફરે છે। જેમ ગીતાજી ની અંદર કીધું છે કે અર્જુન, જે મને ભજે છે ને તે મને પામે છે, જે મારું ભજન કરે છે, જે મારા અંતરી આત્માથી ભજન કરે છે તે મને પામે છે સાહેબ। તેમ ભજન નાભીથી થવું જોઈએ સાહેબ। પરા પસંતી મધ્યમાને વેખરી, પણ પરાવાણીથી જે ભજન થાય એ ભજન પરમાત્માના ધામ સુધી પહોંચતું છે સાહેબ। કબીર સાહેબ ને કીધું છે કે સાહેબ તેરી સાહેબી સબ ગટમાં રહી સમાય, અરે જો મેદી के पान में लाली रही छुपाई। साहेब तुझ में यूं बसे जैसे तुली में तेल, अरे जो ज्ञान की गाड़ी फिराई के देख ले साहिब का खेल। पण आ ओखड़े देखाय नहीं अर्जुन, जे ચોપડા ની ઓખેથી દેખાય છે ને એ તો મારું બનાવેલું છે સાહેબ, પણ આ બે ઓખ બંધ થાય અને પછી જે દેખાય છે ને એ પરમાત્મા કહેવાય છે સાહેબ। गर्भ में था तब भक्ति कबूला, बाहर आए उनको भूला। साहेब गर्भ नी अंदर जीव હતો ને એ વખતે પરમાત્મા જોડે વચન બાંધતો કે ભગવાન આ કષ્ટમાંથી, આ ઉધમ મસ્તકે લટકી રહ્યો છું, એનામાંથી મને મુક્તિ આપ, હું તમારું ભજન કરીશ। પણ જન્મ લીધા ગર્ભ में था तब भक्ति कबूला, अरे गर्भ ની અંદર હતો ત્યારે 9 દરવાજા બંધ હતા સાહેબ અને 10મો દરવાજો ચાલુ હતો સાહેબ। અને જ્યારે ગર્ભથી બહાર આવ્યો એ વખતે 10મો દરવાજો બંધ થયો, 9 દરવાજા ખુલી ગયા। એટલે ભગવાન અરે મારો કાળી નાગડી, ભજનમાં કીધું છે સાહેબ કે મારો માયલી નાગડી, મારો માયલી નાગડી ઉડાડી દો તમે ભમરા, મારો માયલી નાગડી ઉડાડી દો તમે ભમરા। અરે રામ રસ પીવો સંતો, અરે રામ રસ પીવો સંતો, જખ મારે જમડા। શું કીધું? રામ રસ પીવો સંતો જખ મારે જમડા। પણ જો પરમાત્માનું ભજન કરીએ તો જો જમને જખ મરાવીએ તો પરમાત્માનું ભજન કરજો। જો ને આખી જિંદગી આપણે જખ મારવી હોય તો જે કરો એ બરોબર છે। હા, પાવાગઢ ની અંદર જો વ્યસન ની વાત આવી એટલે વાત કરું છું સાહેબ, હમણાં વ્યસન ની વાત આવી। પાવાગઢ ની અંદર પતઈ રાજા અને એ પતઈ રાજાની સુળ રાણી મેડી પર ચડી અને પતઈ રાજા જુએ છે સાહેબ, નવલી નવરાત્રી નો સમય છે અને સુળ રાણીઓ ગરબે રમતી હોય છે સાહેબ, સુળ રાણીઓ ગરબે રમતી હોય છે સાહેબ। અને એ સુળ રાણીઓ જોડે એક રાણી બીજી રમતી હોય છે સાહેબ। માતાજીના ગરબામાં કીધું છે સાહેબ, અરે રમે રમે એ રાજાની હોળ રોણી, નવી રે નાર કોણ રમે લેલો। પતઈ રાજા ગરબડીઓ રે ગોડાવો, એની રે બેલો સાડીઓ રે લો। પાવાગઢનો પાતળિયો શેલ રાજા, દારૂ બોલ ભૂલી ગયો રે લો। પાવાગઢનો
ચાલ્યો શેર રાજા મેલે ચડી કોઈ આયો વેલો. રમે રમે રાજાની હોળ રોણી આ નવી નાર કોણ રમે રે રો. રમે રમે રાજાની હોળ રોણી રે દારૂ ન કરે સારું, અરે એ તો ઘરનું મરાવે તાળું. સાહેબ જે વ્યસનમાં છે ને સાહેબ, જે વ્યસનમાં છે ને એ એના ઘરનું તાળું મરાય ને મરાય સાહેબ. પણ કળિયુગની અંદર જેના અંતરમાં ગુરુ વિક્રમદાસ જેવા સદગુરુ મળ્યા હોય અને એમને માથા પર હાથ મેલો ને સાહેબ, તો એના અંતરની અંદર ભક્તિ પ્રકટ થતી હોય છે સાહેબ. પણ સાચી હો ભક્તિ, કેવી સાચી. બાકી જગતની અંદર એક ગુરુ શિષ્ય બે ઊંઘેલા, ચોમાસાનો દિવસ, ગુરુ ચેલો ઊંઘેલા અને ચોમાસાનો દિવસ, બરોબર વરસાદ ચાલુ થયો અને ગુરુ કુટિયામાં ઊંઘેલા. ગુરુ કુટિયા કેવી હોય તે ગુરુના હોમો દીવો મળે, ગુરુના હોમો દીવો મળે. એટલે ગુરુ મહારાજ પેલા ચેલાને કી કે ચેલા કે પેલો દીવો લઈ આવજા. ચેલો કે બાપજી શું પ્રોબ્લેમ છે તમને? કે અરે મારા ઓખોમાં અજવાળું આવે છે. કે એક કોમ કરો બાપજી, કે ગોદડું ઉઠીને હોઈ જો. કે અરે ઉભો થઈને હમણાં કોણ જાય? ગોદડું ઉઠીને હોઈ જો. ગુરુ મહારાજ તો ગોદડું ઉઠીને ઊંઘી ગયા. થોડી વાર થઈ, બરોબર વરસાદ ચાલુ, બરોબર. એટલે ગુરુ મહારાજના ખાટલા પર સુવાનું ચાલુ થયું. વરસાદ દરોડાવન વરસાદ પડે અને ગુરુ મહારાજ પાછા સેલા કે સેલા કે ઉપર જાકે નળિયું ઠીક કરી આય. સેલો કે બાપજી કે ખાટલો ખેવી લો, ખાટલો ખેવી લો. શું જતો રે. હવે પછી બરોબર મધરાત થઈ, 1:30 જેવો વાગ્યો અને પેલી ઘોડી હતી બાર બોધેલી અને ગુરુ મહારાજ બાર પોણીમાં પલડીને ઘોડી એટલે બહુ ગાંઠા પાડવા લાગી બાર. એટલે ગુરુ મહારાજ પાછા ચેલા ને કી ચેલા કે જાકે કે પેલી ઘોડી તો અંદર લેતો આવ. પણ સેલો હું કે ખબર છે, આ કળિયુગના સેલાની વાત છે હો, કળિયુગના સેલા. સેલો હું કે બાપજી બે કોમ તો મેં કરાય, એક તો તમે કરો. જો સેલા હારા મળે બહુ હારું, બાકી ગુરુદેવ ઉપર ચડાઈ દે. કેમ કે ગુરુ मिले तो सब मिला और मिला नहीं कोई. केम के सूत दारा और लक्ष्मी वो तो पापी जन के घर में हुई हुई. गुरु मेरा गारुड़ी मुझ पे की थी मेर, अरे मोरा दिया मरम तनार उतर गया सब ઝેર. આ દેહમાં માયારૂપી ઝેર પડેલું છે સાહેબ, એ સદગુરુનો પંજો આપણા પર ના લાગે ત્યાં સુધી ના નીકળે અને ના નીકળે સાહેબ. કેમ? અરે મને એવી લગની લાગી. મહાપુરુષોના ભૂમિકાની અંદર એક જ વસ્તુ છે સાહેબ, સુરતા. બધા ભજનો હું કહેતા હોય છે, અરે સામળિયાની સાથે રે સુરતા તો લહેરો લે છે.
છે. તેરે અનુભવની વાતો કહેશે. આ દેહની નાભી છે ને સાહેબ, આ નાભીમાંથી એક તાર પ્રકટ થાય છે અને એ તારને મહાપુરુષોએ સુરતા કીધી છે સાહેબ. અને એ તાર ભગવાન જોડે લાગેલો હોય છે સાહેબ. આપણે જૂનું ભજન ગવાતું ને, અરે સુરતા તો સુરતા કુંવારી કેવાય રે સાહેલી મારી. પેલા ભજન હતું ને, સુરતા પરણાવી દેજો રે સાહેલી મારી. એટલે હે કુંવારી તો મોજું માણે રે સાહેલી મારી. કુંવારી કેવાય રે સાહેલી મારી. હે સુરતા પરણાવી દેજો રે સાહેલી મારી. ગગન મંડળ માં ગુપ્ત ગેબી 52 વાર સોહી બોલે. અરે નૂર તખત પર ધ્યાન નિરંતર નૂરતે સુરતે નર ખેલે. અને સાહેબ જેના દેહ ની અંદર ભગવાન જાગી ગયો ને સાહેબ, એને મહાપુરુષ કહેવાય છે. કબીર સાહેબ, મીરાબાઈ, અરે જુનાગઢ નું નરસિંહ મહેતા જેલમાં પૂરેલો. અને સાહેબ નરસિંહ મહેતાના અંતરમાં ભજન પ્રગટ થયું કે હે મારા ભગવાન, હે મારા કાળિયા ઠાકર, હે મારા દ્વારકાનો નાથ, તમે ક્યાં છો? આ જેલ ની અંદર હું પડ્યો છું. જો ભગવાન તું ના આવે તો મારી જશે લાજ. અને એ વખતે સાહેબ અરે ગજને વાલે યુગારીઓ અને ભાગી સુદામાની ભૂત. અરે દોડી વેળાના મારા સોમળા, એ તમે ભક્તો ના તારણહાર રે સોમળા પીરધારી. મારી હોટી સ્વીકારો મહારાજ રે શામળા પીરધારી. મારી હોટી સોમળિયા ને હાથ રે સોમળા ગીરધારી. મારી હુંડી શામળિયા રે શામળા ગીરધારી. શામળિયા અરે રોણાજીએ રઢ કરી અને ઝેર આપ્યું મીરોબાઈ ને હાથ. ઝેર ના પ્યાલા અમૃત કર્યા હો, ઝેર ના પ્યાલા અમૃત કર્યા. એ વાલો ઝેર ના તારણહાર રે શામળા ગીરધારી. શામળા ગીરધારી. એ મારી હોટી સ્વીકારો મહારાજ રે શામળા ગીરધારી. મારી હુંડી સ્વીકારો મહારાજ રે શામળા ગીરધારી. એ પ્રભુ એક